અત્રે વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું આપને આજે વાયરમેન ટ્રેડ અંતર્ગત લો ટેન્શન કેબલની રચના વિશે આપ સૌને માહિતગાર કરીશ અને માર્ગદર્શન આપીશ। મિત્રો, આજના વૈશ્વિક જમાનામાં ઇલેક્ટ્રિસિટીનું એક આગવું મહત્ત્વ હોય છે અને ઇલેક્ટ્રિસિટી આપણે આપણા પાવર હાઉસમાં જનરેટ કરીએ છીએ। જનરેટ કર્યા પછી આપણે તેનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કરીએ છીએ। આ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન આપણે બે પદ્ધતિ દ્વારા કરીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે ઓવરહેડ લાઇન કે જે આપણા માથા ઉપરથી પસાર થતી હોય છે એના દ્વારા આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કરીએ છીએ, જે આપણા સૌના પરિચયમાં છે। આના સિવાય બીજી એક પદ્ધતિ છે કે જે આપણે એનાથી બહુ વધુ પરિચિત નથી। મિત્રો, એ મેથડ છે અંડરગ્રાઉન્ડ કેબલ, કે જે કેબલ દ્વારા જમીનની અંદર નાખી અને આપણે વીજળીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિશન અથવા તો ડિસ્ટ્રિબ્યુશન કરી શકીએ છીએ। ઓવરહેડ લાઇનના ઘણા બધા ફાયદાઓ છે, તેની સામે અંડરગ્રાઉન્ડ કેબલના પણ પોતાની રીત પ્રમાણે ઘણા બધા ફાયદાઓ છે। ઓવરહેડ સિસ્ટમ વધુ પ્રચલિત હોવા છતાં અમુક જગ્યાએ અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો આપણે વપરાશ કરવો જ રહ્યો। જ્યારે આપણા દેશમાં વાવાઝોડું આવે છે અથવા તો હિમવર્ષા થાય છે અથવા તો કોઈ વખતે વાવાઝોડાથી ઝાડ પડી જાય છે, ત્યારે આપણી ઓવરહેડ લાઇન સિસ્ટમમાં ભંગાણ આવે છે અને એ ભંગાણથી તમને સતત પુરવઠો મળતો નથી અને આપણું કામ ખોરવાય છે। મિત્રો, સાથે સાથે આપણું સમય પણ બગડે છે, એનું મેન્ટેનન્સ વધે છે, મેન્ટેનન્સની સાથે સાથે કોસ્ટ પણ વધી જાય છે। આની સામે અંડરગ્રાઉન્ડ કેબલ સિસ્ટમમાં હિમવર્ષા થાય અથવા તો વાવાઝોડું આવે તો એને કોઈ નુકસાન થતું નથી। આ એનો એક ફાયદો છે। મિત્રો, બીજી વાત કરીએ તો અંડરગ્રાઉન્ડ કેબલમાં આપણે હાઈ ટેન્શનની લાઈનો વાપરી શકતા નથી। તેમ છતાં અમુક વખતે અમુક પર્ટિક્યુલર કામ માટે કે જ્યાં રોડને ક્રોસિંગ કરવાનું હોય અથવા તો રેલવેની લાઇનને ક્રોસિંગ કરવાનું હોય, અમુક જગ્યાએ વર્કશોપોમાં અંડરગ્રાઉન્ડથી જગ્યાનો બચાવ કરી અને વાયરિંગ કરવાનું હોય, એવી જગ્યાએ આપણે અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવો જ પડે છે। સાથે સાથે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ આપણને હિમવર્ષા અથવા તો વાવાઝોડા સામે ટ્રબલ ફ્રી સર્વિસ આપે છે અને તેનું મેન્ટેનન્સ કોસ્ટ ઘણી નીચી આવે છે। સાથે સાથે એમાં આપણને વીજ પુરવઠો ખોરવાવાની કોઈ શક્યતા રહેતી નથી। આથી આપણે અમુક જગ્યાએ પર્ટિક્યુલર કામ માટે અંડરગ્રાઉન્ડ કેબલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ। મિત્રો, અંડરગ્રાઉન્ડ કેબલમાં તમે કેબલ કેટલા વોલ્ટેજ માટે વાપરો છો તેના આધારે તેના પ્રકારો પાડવામાં આવે છે। એક છે લો ટેન્શન કેબલ, જેને આપણે એલટી કેબલ કહીએ છીએ, જે 1000 વોલ્ટ સુધી આપણે વાપરી શકીએ છીએ। બીજો કેબલ છે એચટી કેબલ, જેને આપણે હાઈ ટેન્શન કેબલ કહીએ છીએ, તે 11000 વોલ્ટ એટલે કે 11 કેવી સુધી આપણે વાપરી શકીએ છીએ। ત્રીજો કેબલ છે સુપર ટેન્શન કેબલ, એસટી કેબલ, જે 22 કેવીથી 33 કેવી સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ।
મિત્રો, ચોથા નંબરમાં છે એક્સ્ટ્રા હાઈ ટેન્શન કેબલ, EHT કેબલ, જે 33 કેવીથી 66 કેવી સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પાંચમા નંબરમાં છે એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ કેબલ, કે જે 132 કેવી સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, આ જે આપણે પ્રકાર પાડ્યા એ તમે કેબલ કેટલા વોલ્ટેજ સુધી વાપરી શકો છો તેને વોલ્ટેજના આધારે આપણે પ્રકાર પાડ્યા છે. બીજો એક પ્રકાર પડે છે તેના ઇન્સ્યુલેશનના આધારે. મિત્રો, કેબલ ઉપર ઘણા બધા પડ હોય છે. જેવી જરૂરિયાત જેટલા વોલ્ટેજ માટે આપણે કેબલ વાપરીએ છીએ તે પ્રમાણે એના ઉપર ઇન્સ્યુલેટિંગ પડ આવેલા હોય છે. આ ઇન્સ્યુલેટિંગ પડના આધારે પણ કેબલના પ્રકાર પડે છે. એમાં આપણે PVC કેબલ, VIR કેબલ એવા નામ આપીએ છીએ. મિત્રો, આપણે હવે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ અને ઓવરહેડ સિસ્ટમ આ બંને સિસ્ટમો છે, એમાં એ બંને સિસ્ટમોમાં શું સરખામણી છે તેની આપણે ચર્ચા કરીશું. આપણે જોઈએ મિત્રો ઓવરહેડ સિસ્ટમ તથા અંડરગ્રાઉન્ડ સિસ્ટમની સરખામણી. મિત્રો, ઓવરહેડ સિસ્ટમમાં જોઈએ તો જાહેર સલામતીની વાત કરીએ તો ઓવરહેડ સિસ્ટમ એ ખુલ્લી હોય છે, થાંભલા ઉપર હોય છે, એટલે એની જાહેર સલામતી ઘણી ઓછી હોય છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ એ જમીનની અંદર હોય છે એટલે એની જાહેર સલામતી વધારે હોય છે. પ્રારંભિક ખર્ચની વાત કરીએ કે લાઈન નાખવા માટે શરૂઆતનો ખર્ચો, તો ઓવરહેડ સિસ્ટમ એ ઓછી ખર્ચાળ છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ નાખવા માટે વધુ ખર્ચની જોગવાઈ કરવી પડે છે. ખામીની દ્રષ્ટિએ જોઈએ તો મિત્રો, ખામી ઓવરહેડ લાઇનમાં વાવાઝોડું, હિમવર્ષા અથવા તો ઝાડ પડી જવા વગેરે બનાવોને કારણે વારંવાર ખામીઓ ઉદ્ભવે છે. તેના વાયરો ખુલ્લા રહે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં જૂજ સંજોગોમાં જ ખામી ઉદ્ભવે છે. દેખાવની રીતે જોઈએ તો ઓવરહેડ સિસ્ટમમાં વાયરો તમારા ખુલ્લા રહે છે, હવામાં લટકતા હોય છે, એટલે એનો દેખાવ ખરાબ લાગે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમના વાયરો અંદર જમીનમાં હોય છે કે જે જોઈ શકાતા નથી, તેથી તેનો દેખાવ ઘણો જ સારો લાગે છે. ફ્લેક્સિબિલિટીની રીતે જોઈએ કે જે વિસ્તરણની રીતે, તો ઓવરહેડ સિસ્ટમ લાઇન હોય એમાં જો તમારે નવી લાઇન નાખવી હોય અથવા તો લાઇનનું આગળ એક્સટેન્શન કરવું હોય તો તમે સરળતાથી કરી શકો છો, અથવા તો એમાં ખર્ચ પણ ઘણો ઓછો આવે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમની વાત કરીએ તો એકવાર કેબલ નાખ્યા પછી તમારે વધુ લોડની જરૂરિયાત ઊભી થઈ અથવા તો બીજી નવી લાઈન નાખવાની જરૂરિયાત ઊભી થઈ, ત્યારે તમારે નવો કેબલ નાખવો પડે છે. અને આના લીધે તમારે પહેલાં જે લાઈન ખોદી હોય એવી ને એવી ફરી લાઈન ખોદી અને કેબલ નાખવો પડે છે, જેના લીધે ખર્ચ ઘણો વધારે આવે છે. ફોલ્ટ લોકેશનની રીતે વાત કરીએ તો ઓવરહેડ સિસ્ટમમાં ફોલ્ટ તમે સહેલાઈથી શોધી શકો છો, અથવા તો તમે નરી આંખે ફોલ્ટ જોઈ શકો છો અને તેનું સરળતાથી રિપેરિંગ કરી શકો છો. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં તમને સરળતાથી ફોલ્ટ મળતો નથી અને તેનું મેન્ટેનન્સ કરવું હોય અથવા એને લોકેટ કરવો હોય તો એ બહુ ટાઈમ માગી લે છે. રિપેરિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો ઓવરહેડ સિસ્ટમમાં તમને વાયરો દેખાય છે, નરી આંખે ફોલ્ટ દેખાય છે, એટલે તમે તે સરળતાથી સહેલાઈથી રિપેરિંગ કરી શકો છો. અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં તમે કેબલો જોઈ શકતા નથી, તેથી રિપેરિંગ કરવામાં ઘણો બધો સમય લાગે છે. વર્કિંગ વોલ્ટેજની રીતે વાત કરીએ તો ઓવરહેડ લાઇન સિસ્ટમ 400 kV સુધી વીજળીનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કરી શકે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં
ફક્ત 66 કેવી સુધી જ તમે વીજળીનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકો છો. આ એનો એક ડ્રોબેક છે, એનો ગેરલાભ છે મિત્રો. ડ્યુ ટુ તેના ઇન્સ્યુલેશનના પ્રમાણે એમાં હીટ ઉત્પન્ન થાય છે અને એના લીધે આપણે 66 કેવીથી વધુ આપણે વીજળીનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકતા નથી. મિત્રો, લાઇટનિંગ થંડર વિશે વાત કરીએ કે આકાશી વીજળી વિશે વાત કરીએ તો આપણી ઓવરહેડ લાઇન સિસ્ટમ એક ખુલ્લી છે, હવામાં છે, એટલે આકાશી વીજળી તેના પર પડે તો તેની તરત અસર કરી શકે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે એ જમીનની અંદર છે એટલે આકાશી વીજળીની અસર ઘણી જ ઓછી થાય છે. મિત્રો, સપ્લાયના ભંગાણની વાત કરીએ તો ઓવરહેડ લાઇન ખુલ્લી હોય છે, તેથી એમાં સપ્લાયના ભંગાણની શક્યતા વધુ રહે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં સપ્લાયની ભંગાણની શક્યતા ઘણી બધી ઓછી રહે છે. એક્સિડન્ટની શક્યતાની વાત કરીએ તો ઓવરહેડ લાઇનમાં એક્સિડન્ટ થવાની શક્યતા વધુ હોય છે. તેમાં પશુ, પંખી અથવા તો માનવજાતને ઘણી વખતે જાનહાનિ પણ થાય છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં આવા એક્સિડન્ટ થવાની શક્યતા ઘણી જ ઓછી હોય છે. ઇન્સ્યુલેશન કોસ્ટની દ્રષ્ટિએ વાત કરીએ તો ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેશન કોસ્ટ ઘણી જ ઓછી હોય છે, કેમ કે એમાં ઇન્સ્યુલેશન ઓવરહેડ લાઇનમાં લગાવવામાં આવતું નથી. જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલમાં ઘણા બધા પડો લગાવવામાં આવે છે, જેથી એની ઇન્સ્યુલેશન કોસ્ટ ઘણી વધી જાય છે. ઇરેક્શન કોસ્ટ કે આપણે પહેલીવાર એને ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે ઓવરહેડ લાઇનમાં ઇરેક્શન કોસ્ટ ઘણી ઓછી આવે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં એની કિંમત ઘણી બધી વધારે આવે છે. મિત્રો, આપણે આ જોયા ફાયદા અને ગેરફાયદા એના. સાથે સાથે આપણે કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે ઇન્ટરફિયરન્સની વાત કરીએ તો ઓવરહેડ સિસ્ટમ ખુલ્લી હોય છે એટલે કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે ઘણું બધું ઇન્ટરફિયરન્સ આવે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે એમાં ઘણું બધું ઓછું ઇન્ટરફિયરન્સ આવે છે. સાથે સાથે ઉપયોગની વાત કરીએ તો ઓવરહેડ લાઇન છે એ લાંબા અંતરની ટ્રાન્સમિશન લાઇનોમાં 400 કેવી સુધી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ એનો એક સારો પોઈન્ટ છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં તમે ટૂંકા અંતરની ટ્રાન્સમિશન અથવા તો ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં 66 કેવી સુધી જ ઉપયોગ કરી શકો છો. આ એનો એક ડ્રોબેક છે. મિત્રો, આ આપણે બંને સિસ્ટમની સરખામણીની વાત કરી. હવે આપણે વાત કરીશું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સના ગુણધર્મો, કે તમે કેબલ વાપરો છો, કેબલમાં બે જ પદાર્થો છે, એક કંડક્ટર છે અને બીજો ઇન્સ્યુલેટર છે. કંડક્ટરની કંડક્ટિવિટી સારી હોય છે અને જેટલી કંડક્ટિવિટી સારી એ સારો કંડક્ટર કહેવાય. તેની સામે અવરોધ રેઝિસ્ટર કે જેની રેઝિસ્ટિવિટી જેટલી સારી એટલો રેઝિસ્ટર સારો કહેવાય. મિત્રો, આ બંનેના વિરુદ્ધ ગુણધર્મો છે. તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ જે આપણે વાપરીએ છીએ કેબલના લેયરો માટે, એના ગુણધર્મો કયા હોવા જોઈએ? તો પ્રથમ એનો ગુણધર્મ છે કે એની રેઝિસ્ટિવિટી હાઈ હોવી જોઈએ. મિત્રો, જેટલી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સની રેઝિસ્ટિવિટી હાઈ એટલું એ પદાર્થ વધુ સારો. તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ હાઈ હોવી જોઈએ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે ઇન્સ્યુલેટિંગ પદાર્થની જાડાઈ 1 mm હોય અને જો તેની બંને બાજુમાં આપણે વોલ્ટેજ આપીએ અને ધીમે ધીમે એ વોલ્ટેજનો વધારો કરવામાં આવે તો એક ટાઈમ એવો આવશે કે એ ઇન્સ્યુલેટિંગ પદાર્થ અવાહકમાંથી વાહક બની જશે, એટલે કે એનામાં બ્રેકડાઉન આવશે. એ જેટલા વોલ્ટેજે બ્રેકડાઉન આવ્યું એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને આપણે કિલોવોલ્ટ પ્રતિ મિલીમીટરમાં માપીએ છીએ. ત્રીજો પોઈન્ટ છે લો થર્મલ કોએફિશિયન્ટ. મિત્રો, ઇન્સ્યુલેટિંગ પદાર્થ એવો હોવો જોઈએ કે એમાં ગરમી ઉત્પન્ન થાય તો એ ગરમી એમાં વહન થવી જોઈએ નહીં, અથવા થાય તો ઘણી ઓછી થવી જોઈએ.
તો એની થર્મલ કોએફિશિયન્ટ લો હોવો જોઈએ. મિત્રો સાથે સાથે કેબલ એ લો વોટર એબ્સોર્પ્શન એટલે કે પાણીને બહુ શોષવો જોઈએ નહીં તો જમીનની અંદર પાથરેલા કેબલમાં ભેજ પસાર થવાથી એનું ઇન્સ્યુલેશન બ્રેકડાઉન થવાની શક્યતાઓ વધી જાય છે. એની પરમિટિવિટી લો હોવી જોઈએ. તે નોન ઇનફ્લેમેબલ હોવું જોઈએ. નોન ઇનફ્લેમેબલ એટલે કે તે સરળતાથી સળગી ઉઠે એવો ન હોવો જોઈએ. કેબલમાં આપણે જ્યારે હાઈ વોલ્ટેજ પસાર કરીએ છીએ ત્યારે કેબલ ગરમ થાય છે અથવા તો ઘણી વખતે એમાં ફોલ્ટ થવાની શક્યતા થાય છે, ત્યારે આગ પણ લાગી શકે છે. તો એનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એવું હોવું જોઈએ કે જેથી તે ઝડપથી સળગી ન ઉઠે. તેની કેમિકલ સ્ટેબિલિટી સારી હોવી જોઈએ. જમીનની અંદર રસાયણો, ક્ષારો, એસિડ આ બધું આવેલું હોય છે અને તેની અસર કેબલના બહારના પડ સાથે થવી જોઈએ નહીં. એટલે કેબલનું બહારનું પડ એવું હોવું જોઈએ કે જે કેમિકલ સામે સ્ટેબલ હોવું જોઈએ. તેની મિકેનિકલ સ્ટ્રેન્થ હાઈ હોવી જોઈએ. કેબલ આપણે ફેક્ટરીમાં પ્રોડક્શન કર્યા પછી તેને ટ્રાન્સપોર્ટેશન દ્વારા જે તે જગ્યાએ લાવીએ છીએ અને પછી તેનું લેઇંગ કરીએ છીએ, જમીનમાં પાથરીએ છીએ. આ વખતે ઘણી ખેંચમતાળ થતી હોવાથી કેબલને નુકસાન ન થાય તે માટે કેબલની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘણી સારી હોવી જોઈએ. ઇમ્પ્રિગેશન ટેમ્પરેચર તેની સ્નિગ્ધતા ઊંચી હોવી જોઈએ. કેબલનું ઇમ્પ્રિગેશન ટેમ્પરેચર આવે ત્યારે એની સ્નિગ્ધતા ઘણી ઊંચી હોય તો એ કેબલનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ સારું કહેવાય. મિત્રો તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ તણાવપણું, ખેંચાણ શક્તિ સારી હોવી જોઈએ કે અમુક વખતે કેબલ ખેંચાય તો પણ તેના સામે તે ટકી શકે તેવો હોવો જોઈએ. તેની પ્લાસ્ટિસિટી પણ સારી હોવી જોઈએ. કેબલ હાઈ રપ્ચરિંગ વોલ્ટેજ સામે ટકી શકે તેવો હોવો જોઈએ. એટલે અમુક વખતે જો કેબલમાં હાઈ વોલ્ટેજ પસાર થાય તો તેની સામે તે ટકે તેનું ઇન્સ્યુલેટિંગ પડ હોવું જોઈએ. મિત્રો, આ આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સના ગુણધર્મો જોયા. હવે આપણે કેબલમાં વપરાતા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ કે કયા કયા પદાર્થો કેબલમાં વપરાય છે એ વિશે આપણે માહિતગાર મેળવીશું. તો પ્રથમ આપણે જોઈશું રબર. આપણે સૌ રબરથી પરિચિત છીએ. રબર એ આપણે જાણીએ છીએ કે એક ઝાડનો રસ છે. મિત્રો, તે ઉષ્ણકટિબંધમાં આવેલા, ઉષ્ણ પ્રદેશમાં આવેલા ઝાડનો દુધાળા રસમાંથી મળે છે અથવા તો આપણે કેમિકલી તે એક ઓઇલ પ્રોડક્ટમાંથી પણ આપણે મેળવી શકીએ છીએ. રબરની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 30 કિલોવોલ્ટ પ્રતિ મિલીમીટર હોય છે અને તેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટિવિટી 10⁻17 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર હોય છે. રબર એ એવું છે કે જે ભેજને શોષે છે તથા તેના હેન્ડલિંગથી જો તમે તેને રફ હેન્ડલિંગ કરો તો તેને નુકસાન પણ પહોંચે છે. આ એનો એક ડ્રોબેક છે. મિત્રો, સાથે સાથે રબરનું સેફ ટેમ્પરેચર પણ ઘણું બધું નીચું છે, જે 38 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને છે. એટલે કે 38 ડિગ્રી કરતાં વધુ તાપમાન થાય તો રબર તેની પ્રોપર્ટી ધીમે ધીમે ગુમાવે છે. આ એનો એક નેગેટિવ પોઈન્ટ છે. રિલેટિવ પરમિટિવિટી, રબરની રિલેટિવ પરમિટિવિટી 2 અને 3ની વચ્ચે છે. આ આપણે રબર વિશે વાત કરી. હવે આપણે વલ્કેનાઇઝ ઇન્ડિયા રબર કે આપણે જેને VIR કહીએ છીએ અને જે કેબલ અથવા વાયરના ઇન્સ્યુલેશનમાં આજે પ્રચલિત છે. તો મિત્રો, આ VIR શું છે? તો VIR એ એક શુદ્ધ રબર સાથે મિનરલ કમ્પાઉન્ડ કે જેમાં આપણે ઝિંક ઓક્સાઇડ, રેડ લેડ અથવા તો સલ્ફરને 150 ડિગ્રી તાપમાને ગરમ કરીને આપણે મેળવી શકીએ છીએ અને તે રીતે આપણે VIR ઇન્સ્યુલેશન બનાવી શકીએ છીએ. VIR વાયરની
મિકેનિકલ સ્ટ્રેન્થ ઘણી સારી છે તથા તેનું ટકાઉપણું ડ્યુરેબિલિટી પણ સારી છે. કોપર કંડક્ટર સાથે VIR વાયરમાં ભેળવેલ સલ્ફર ઝડપથી પ્રક્રિયા કરે છે અને આના લીધે આપણે જે કંડક્ટર તરીકે કોપર વાપરીએ છીએ કોપર સાથે તે સલ્ફર પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા ન કરે તેના માટે આપણે કોપરની જગ્યાએ તેમાં કંડક્ટર તરીકે ટીનેડ કોપર વાપરીએ છીએ. મીડિયમ વોલ્ટેજ કેબલમાં તેનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે VIR વાયરનો. હવે આપણે વાત કરીશું ઇમ્પ્રિગ્નેટેડ પેપરની. મિત્રો, પેપર એ પણ સારું એક ઇન્સ્યુલેશન મટીરિયલ છે. તે રબરની જગ્યાએ આજકાલ વપરાય છે અને તે પેપરના માવા સાથે નેપ્થેલિક અથવા તો પેરાફિનિક મટીરિયલમાંથી આપણે બનાવી શકીએ છીએ. ઇમ્પ્રિગ્નેટેડ પેપરની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સારી છે તથા ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પણ એનો સારો છે તથા આ મટીરિયલ બનાવવાની કિંમત પણ ઘણી ઓછી આવે છે એટલે એની કોસ્ટ ઘણી લો છે. મિત્રો, આનો એક ડ્રોબેક એ છે કે તે હાઇગ્રોસ્કોપિક છે, ભેજ શોષક છે, એટલે કે તે જમીનમાંનો ભેજ શોષી નાખે છે. એટલે જ્યારે આપણે પેપર ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરીએ તો તેનું બહારનું પડ એવું મૂકવું જોઈએ કે જેથી તે ભેજ સરળતાથી શોષી શકે નહીં. મિત્રો, હવે આપણે વાર્નિશ કેમ્બ્રિકની વાત કરીશું. વાર્નિશ કેમ્બ્રિક પણ એક સારું એક ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. તે સાદા કોટન કાપડમાંથી બનાવવામાં આવે છે અને તેને વાર્નિશ કરવામાં આવે છે અને આ વાર્નિશ કરવાથી તે વાર્નિશ કેમ્બ્રિક તરીકે ઓળખાય છે અને તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 4 કિલોવોલ્ટ પ્રતિ મિલીમીટર એટલે કે તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં થોડોક વધારો થાય છે. સાથે સાથે તેની પરમિટિવિટી જોઈએ તો પરમિટિવિટી 2.5 થી 3.8ની વચ્ચે હોય છે તથા તે ભેજ શોષક હોવાથી વાર્નિશ કેમ્બ્રિક પણ એક કાપડ જ છે એટલે એ પણ ભેજ શોષી લે છે. આ એનો એક ડ્રોબેક છે. એટલે તેની સાથે એક ઉપર પડ બનાવવામાં આવે છે અને એ એનું રક્ષણ કરે છે એટલે એને રક્ષણાત્મક પડની પણ જરૂર પડે છે. મિત્રો, હવે આપણે પોલીવિનાઇલ ક્લોરાઇડ વિશે વાત કરીશું કે જે આપણે જનરલ PVC તરીકે ઓળખીએ છીએ અને તે બધા લોકો જાણે છે અને તેનો ઉપયોગ પણ આજકાલ વધુને વધુ થતો જાય છે. તો PVCની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘણી સારી છે. તેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પણ ઘણો ઊંચો છે. તેનું મેલ્ટિંગ ટેમ્પરેચર કહીએ તો મેલ્ટિંગ ટેમ્પરેચર પણ ઘણું ઊંચું છે. સાથે સાથે PVC વાયરનું PVC જે પોલીવિનાઇલ ક્લોરાઇડ પડ કહીએ છીએ એ ઓક્સિજન અથવા તો ક્ષારો અથવા જમીનના એસિડો અથવા તો વાતાવરણમાં એસિડિકતા સાથે તે નિષ્ક્રિય છે એટલે કે તે એના સાથે પ્રક્રિયા કરતું નથી અથવા તો તેને કોઈ એ પડને નુકસાન કરતું નથી. પરંતુ સાથે સાથે PVCનું એક ડ્રોબેક છે કે તેના યાંત્રિક ગુણધર્મો મિકેનિકલ સ્ટ્રેન્થ એ રબર જેટલી સારી નથી. હવે આપણે XLPEની વાત કરીશું જેનું ફૂલ ફોર્મ છે ક્રોસ લિંક પોલીઇથિલિન કેબલ. મિત્રો, આની મિકેનિકલ સ્ટ્રેન્થ ઘણી સારી છે. સાથે સાથે તે લો વોટર એબ્સોર્પ્શન છે એટલે કે તે પાણી અથવા તો ભેજને શોષતું નથી. તે એનો એક સારો પોઈન્ટ છે. તેની ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ લો છે એટલે કે તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ થોડી ઓછી છે. આ કેબલનું ઇન્સ્યુલેશન એ લો વેઇટ છે જે એક સારો ગુણધર્મ છે એનો કે લો વેઇટના લીધે કેબલનું એવરેજ વજન ઓછું થઈ જાય છે અને સાથે સાથે કેબલનો ઓવરઓલ ડાયમેન્શન કેબલનો કુલ ક્રોસ સેક્શનલ એરિયા પણ નાનો થતો જાય છે. આ કેબલ
આપણે 33 kV સુધી એનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ મટીરિયલ ટેમ્પરેચરની રેન્જ 250થી 300 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની હોય છે. હવે આપણે એલટી કેબલ કે જેને આપણે લો ટેન્શન કેબલ તરીકે ઓળખીએ છીએ તેની રચના વિશે અભ્યાસ કરીશું. તો સામાન્ય રીતે એલટી કેબલ એ 1000 વોલ્ટેજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જેને આપણે 1 કિલોવોલ્ટ કહીએ છીએ અને ડિસ્ટ્રીબ્યુશન પર્પઝમાં જો આપણે વાપરીએ છીએ તો તે 400 વોલ્ટ સુધી આપણે તેને વાપરી શકીએ છીએ. આ કેબલમાં એક અથવા એકથી વધારે કોરનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ ફેઝ તરીકે આપણે જો તેનો ઉપયોગ કરવો હોય તો આપણે 2 કોર વાપરીશું, જેમાં એક ફેઝ અને એક ન્યુટ્રલ તરીકે વાપરીશું. ઘણી વખતે 2 ફેઝ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે, તો એ પણ આપણે 2 કોર તરીકે વાપરી શકીશું. ઘણી વખતે આપણે 3 કોરનો ઉપયોગ કરીએ છીએ, તો 3 ફેઝ સપ્લાય માટે આપણે 3 કોરનો ઉપયોગ કરી શકીએ છીએ અને 3 ફેઝ સપ્લાય સાથે 3 ફેઝ 4 વાયર એટલે કે 3 ફેઝ અને એક ન્યુટ્રલ માટે આપણે 3 ફેઝ 4 વાયરનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે એમાં 4 કોર હોય છે. મિત્રો, VIR કેબલ કે જે વલ્કેનાઇઝ ઇન્ડિયા રબર કેબલ કહીએ છીએ આપણે, એ 250થી 440 વોલ્ટ અને 650થી 1100 વોલ્ટના ગ્રેડમાં બનાવવામાં આવે છે. આમાં કોર તરીકે તમે કોપર વાયર વાપરી શકો છો, એલ્યુમિનિયમ વાયર અથવા તો ઘણી વખતે ટીનેડ કોપર વાયર પણ વાપરી શકો છો. જ્યાં ઇન્સ્યુલેશનનું પડ VIR વાયર તરીકે ઉપયોગ કર્યો હોય ત્યાં આપણે ટીનેડ કોપર વાયર વાપરી શકીએ છીએ. કેમ કે તેમાંનો સલ્ફર એ કોપર સાથે પ્રક્રિયા કરતો હોવાથી આપણે કોપર ઉપર પાતળું ટીનનું લેયર ચડાવી અને ટીનેડ કોપર વાયર વાપરવો પડે છે. મિત્રો, કોર ઉપર VIR અથવા તો PVCનું ઇન્સ્યુલેશન લગાવી શકો છો. તેના ઉપરનું પડ તમે કોટન બેડિંગનું લગાવી શકો છો અને તેના ઉપર શીથ તરીકે તમે ટફ રબર શીથ વાપરી શકો છો અથવા તો મેટલ શીથ અથવા તો એલ્યુમિનિયમ શીથ પણ તમે વાપરી શકો છો. આ આપણે VIR કેબલની વાત કરી. હવે આપણે PVC કેબલની વાત કરીએ તો આજકાલ PVC કેબલ બહુ પ્રચલિત છે, તેનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. PVC કેબલમાં કોપર અથવા તો એલ્યુમિનિયમના કંડક્ટર હોય છે. આ કંડક્ટરો સોલિડ પણ હોય છે અથવા તો સ્ટ્રેન્ડેડ પણ હોય છે. સોલિડ કંડક્ટર એટલે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક જ કંડક્ટર હોય છે, જ્યારે સ્ટ્રેન્ડેડ કંડક્ટર એટલે એકથી વધુ કંડક્ટરોનું એકબીજા સાથે વણાટ કરીને આમળો ચડાવીને સ્ટ્રેન્ડેડ કંડક્ટર બનાવવામાં આવે છે. આ સ્ટ્રેન્ડેડ કંડક્ટર ઉપર આપણે ઇન્સ્યુલેશન તરીકે PVC શીથ વાપરી શકીએ છીએ, જે અહીં આકૃતિમાં બતાવેલ છે, અને તેના ઉપર સ્ટીલ આર્મોરિંગ કે જે લોખંડની પટ્ટીઓ બતાવેલી છે એ સ્ટીલ આર્મોરિંગ પણ આપણે વાપરી શકીએ છીએ. સ્ટીલ આર્મોરિંગમાં તમે ગોળાકાર ક્રોસ સેક્શનલ વાયરો વાપરી શકો છો, જે આકૃતિમાં બતાવેલ છે, અથવા તો સ્ટીલની ટેપ હોય છે, લંબચોરસ પાતળી ચપટી સ્ટીલની ટેપ હોય છે, તે પણ વાપરી શકો છો. આ લો ટેન્શન કેબલમાં સ્ટીલની ટેપ છે તે તમે સિંગલ લેયરમાં હોય છે, જ્યારે જો તમે હાઈ ટેન્શનમાં વાપરો તો ડબલ લેયરમાં પણ સ્ટીલની ટેપનો ઉપયોગ કરી શકો છો. અને તેના ઉપર બહારના ભાગે એક સર્વિંગનું પડ ચડાવવામાં આવે છે, જે PVCનું પડ હોય છે. એનું કામ એ છે કે જમીનની અંદર ભેજ, ક્ષાર, કેમિકલ જેની અસર છે અથવા તો ઘણી વખતે જમીનમાંથી ગેસીસ નીકળતા હોય છે, તો આ બધાની અસરથી કેબલને નુકસાન ન થાય તેના માટેની છે.
મિત્રો પીવીસી કેબલ પણ 250થી 440 વોલ્ટ અને 650થી 1100 વોલ્ટના ગ્રેડમાં ઉપલબ્ધ હોય છે. ઘણી વખતે 11 કેવીમાં પણ ખાસ કિસ્સા તરીકે આ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. મિત્રો આ લો ટેન્શન કેબલ છે. અહીં આપણે 1.5 સ્ક્વેર mm 4 કેબલ બતાવેલ છે જે 1100 વોલ્ટેજ ઉપર કાર્યરત છે. આ લો ટેન્શન કેબલની કોઈ ખાસ રચના હોતી નથી. કેમ કે એમાં લો વોલ્ટેજ પસાર કરવાના હોય છે, એટલે લો વોલ્ટેજના કારણે તેમાં સ્ટ્રેસીસ જે ઉત્પન્ન થાય છે તે ઘણા ઓછા અથવા તો લો ડેવલપ થાય છે. તથા લો ટેન્શન કેબલમાં પસાર થતા કરંટની ક્ષમતા ઓછી હોવાથી તે બહુ વધુ ગરમ થતો નથી અને તેથી તેમાં થર્મલ કન્ડક્ટિવિટીનું ખાસ વિશેષ મહત્ત્વ રહેતું નથી. મિત્રો આપણે આ લો ટેન્શન કેબલની વાત કરી, પણ સાથે સાથે કેબલમાં 6 પડ સુધીની રચના કરવામાં આવેલી હોય છે. અમુક વખતે આપણે કેબલનો કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ તેને અનુલક્ષીને કેબલના અલગ અલગ લેયરો બનાવવામાં આવે છે. તો મિત્રો આપણે એ લેયર વિશેની વાત કરીશું. તો આપણે અત્યારે પેપર ઇન્સ્યુલેટેડ પેપર કવર કેબલની સામાન્ય રચના વિશેનો ખ્યાલ મેળવીશું. મિત્રો આ કેબલમાં પ્રથમ અંદરનો ભાગ છે કંડક્ટર, જેને આપણે કોર્સ અથવા તો કંડક્ટર કહીએ છીએ. આ કેબલ એક અથવા એકથી વધારે સંખ્યામાં કંડક્ટર ધરાવે છે. અહીં આપણને એક સોલિડ કંડક્ટર જ બતાવે છે, પરંતુ અમુક જગ્યાએ જે સ્ટ્રેન્ડેડ કંડક્ટર હોય છે કે જે આપણે આમળો ચડાવીને બનાવેલા હોય છે તે 7, 9, 37, 61, 91 અથવા 127ની સંખ્યામાં હોય છે. અને એ સંખ્યાનો આધાર તમે એ કંડક્ટરને કઈ જગ્યાએ અને કેટલા વોલ્ટેજ માટે ઉપયોગ કરવાના છો તેના આધારે જેમ જેમ સ્ટ્રેન્ડેડમાં કંડક્ટરની સંખ્યા વધતી જાય છે તેમ તેની વોલ્ટ કેપેસિટી કિલો વોલ્ટમાં વધતી જાય છે. મિત્રો આપણે વાત કરી કે આ કંડક્ટર સોલિડ હોય એટલે કે એક જ હશે અથવા તો સ્ટ્રેન્ડેડ હશે એટલે વડ ચડાવેલો હશે. તો સોલિડ કંડક્ટરની સામે સ્ટ્રેન્ડેડ કંડક્ટરના ઘણા બધા ફાયદા છે. તેથી આજકાલ આપણે સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો વધુ ઉપયોગ કરીએ છીએ. સોલિડ એક વાયર હોય તો આપણે તેને સરળતાથી વાળી શકતા નથી જાડો વાયર હોય તો, અને એની જગ્યાએ જો આપણે સ્ટ્રેન્ડેડ પાતળા વાયરનો આમળો ચડાવીને સ્ટ્રેન્ડેડ વાયર બનાવ્યો હોય તો તેને આપણે સરળતાથી બેન્ડ કરી શકીએ છીએ. બીજું, સમાન ક્ષેત્રફળના પ્રોડક્શનમાં તે સસ્તો પડે છે. બંનેનો ક્રોસ સેક્શનલ એરિયા સરખો હોય સોલિડ અને સ્ટ્રેન્ડેડનો તો સ્ટ્રેન્ડેડ વાયર કિંમતમાં સસ્તો પડે છે. બીજી વસ્તુ કે સ્ટ્રેન્ડેડ વાયર છે તે હીટ ડિસિપેશન સારું કરે છે, એટલે કે એમાં ગરમી ઉત્પન્ન થાય તો એ હવામાં ગરમી છોડી દે છે, કેમ કે એનો ઓવરઓલ ક્રોસ સેક્શનલ એરિયા છે જે ઘણો વધી જાય છે, એટલે તે બહુ ગરમ થતો નથી અને ગરમ ન થવાને કારણે તેની કરંટ ક્ષમતામાં વધારો કરી શકાય છે. હવે આપણે બીજો ભાગ જોઈએ છીએ કંડક્ટરનો, તો તે છે ઇન્સ્યુલેશન કે જે અહીં બતાવેલ છે. મિત્રો આ ઇન્સ્યુલેશન છે તે તેના વોલ્ટેજના આધારે તમે કેબલ કેટલા વોલ્ટેજ માટે ઉપયોગ કરવાના છો તેના આધારે તેના ઇન્સ્યુલેશનની જાડાઈ પસંદ કરવામાં આવે છે. અને આ ઇન્સ્યુલેશન સામાન્ય રીતે ઇમ્પ્રિગ્નેટેડ પેપર અથવા તો વાર્નિશ કેમ્બ્રિક અથવા તો મિનરલ કમ્પાઉન્ડમાંથી આપણે બનાવીએ છીએ. મિત્રો ઇન્સ્યુલેશનના ઉપરનું પડ છે તેને આપણે મેટાલિક શીથ કહીએ છીએ કે જે ધાતુમાંથી બનાવવામાં આવે છે. આ મેટાલિક શીથને મુખ્ય કામ કેબલમાં માટી અથવા તો વાતાવરણમાં રહેલો ભેજ અથવા વાતાવરણમાં રહેલા ગેસીસ, એસિડ, ક્ષારો આ સામે રક્ષણ મેળવવા આ પડનો મુખ્ય ઉપયોગ કરવામાં આવે છે.
અને મેટાલિક શીથ સામાન્ય રીતે લેડ એટલે કે સીસુ અથવા તો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. મેટાલિક આવરણની જોગવાઈથી કેબલને આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે ભેજ, ગેસીસ, ક્ષારો, આલ્કલી પદાર્થો સામે રક્ષણ મળે છે. મેટાલિક શીથ ઉપર પડ આવે છે બેડિંગ. બેડ એટલે પથારી, એમ મેટાલિક શીથ ઉપર એક પાતળું પડ આવે છે અને અહીં બેડિંગનું પડ બતાવેલ નથી મિત્રો, પણ મેટાલિક આવરણની ઉપર શણ એટલે કે જૂટ આપણે કહીએ છીએ અથવા તો હેસિયન ટેપ કે જે ફાઇબર પદાર્થનું એક લેયર બનાવવામાં આવે છે. આ લેયરને બેડિંગ કહેવામાં આવે છે અને બેડિંગનું પ્રયોજન, આ બેડિંગનું ખાસ પ્રયોજન એ છે કે તે કાટની સામે રક્ષણ આપે છે તથા બેડિંગના ઉપરના ભાગે આર્મોરિંગ પડ હોય છે. આર્મોરિંગ પડથી નુકસાન ન થાય તે માટે વચ્ચે બેડિંગનું એક પડ રાખવામાં આવે છે. બેડિંગ પડની ઉપર એક આર્મોરિંગ નામનું પડ આવે છે. આ આર્મોરિંગનું મુખ્ય કામ કેબલને મિકેનિકલ સ્ટ્રેન્થ આપવાનું છે. જ્યારે આપણે કેબલને ફેક્ટરીમાં ઉત્પાદન કર્યા પછી આપણે ગ્રાહકના ઘર સુધી ફેક્ટરીમાં અથવા તો જમીનમાં લેઇંગ કરો છો ત્યાં સુધી એને ઘણી વખતે ઊંચો નીચો વાળવો પડે છે અથવા તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનમાં લઈ જવું પડે છે. એ વખતે તેને મિકેનિકલ ડેમેજ થવાના ચાન્સીસ ઘણા બધા રહેલા છે. આ માટે આર્મરિંગના પડ તરીકે ગોળાકાર સેક્શનમાં સ્ટીલના વાયર હોય છે અથવા તો ઘણી વખતે સ્ટીલની ટેપ હોય છે. આ સ્ટીલની ટેપ એક અથવા તો બે લેયરમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી વખતે કેબલ લેઇંગ કર્યા પછી કેબલમાં ફોલ્ટ થાય છે અને કેબલમાં ફોલ્ટ થાય છે તે દરમિયાન આપણે ખોદકામ કરીએ એ વખતે તેના ઉપર જો કોઈ સાધન અથડાય અથવા કંઈ બીજી રીતે નુકસાન થાય તો એ વખતે જો આર્મરિંગનું પડ કેબલની અંદર હશે તો તે તેનાથી રક્ષણ આપશે અને સારી મિકેનિકલ સ્ટ્રેન્થ આપશે. મિત્રો, આના સિવાય એના ઉપર છેલ્લું પડ એક સર્વિંગ આવે છે. સર્વિંગ એ આકૃતિમાં બતાવેલ છે કે આ આર્મરિંગ પડ છે અને એના ઉપર આ છેલ્લું પડ છે સર્વિંગ પડ છે. સર્વિંગ પડનું મુખ્ય કામ એ છે કે આર્મરિંગને ઢાંકવાનું કામ છે તથા વાતાવરણમાં રહેલ ગરમી, ઠંડી, ભેજથી કેબલને રક્ષણ આપવાનું છે. આનું કામ પણ એક બેડિંગ જેવું જ છે અને તે ફાઇબર, શણ અથવા તો ખાસ કરીને પીવીસીનું પડ ચડાવવામાં આવે છે જેને આપણે સર્વિંગ કહીએ છીએ. તો મિત્રો, આપણે આ જે વાત કરી એ જનરલ કેબલની એક રચના વિશે વાત કરી કે જેમાં આપણે કોર્સ અથવા કંડક્ટર, ઇન્સ્યુલેશન બીજું પડ, ત્રીજું પડ મેટાલિક શીથ, એના ઉપર પડ આવશે સર્વિંગ, બેડિંગ આવશે, એના પર આર્મરિંગ આવશે અને છેલ્લે સર્વિંગ પડ આવશે. તો મિત્રો, આપણે આ એક સામાન્ય લો ટેન્શન કેબલની રચનાની વાત કરી. મિત્રો, આ લો ટેન્શનના કેબલનો આપણે 1100 વોલ્ટ સુધી ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે જોઈશું કે મિત્રો લો ટેન્શન કેબલમાં કયા કયા ઇન્સ્યુલેટિંગ પદાર્થો વાપરવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે તેમાં રબર, પીવીસી, વાર્નિશ કેમ્બ્રિક, XLP આવા આપણે પડો વાપરીએ છીએ. બીજો પ્રશ્ન છે કે ઇન્સ્યુલેટિંગ પદાર્થની પ્રોપર્ટી કઈ કઈ હોવી જોઈએ. આપણે ઇન્સ્યુલેટર પદાર્થની વાત કરીએ છીએ તો એનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો રેઝિસ્ટર સારો હોવો જોઈએ,
એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ, એ વોટર એબ્સોર્પ્શન ન કરે તેવો હોવો જોઈએ અથવા તો એનું વોટર એબ્સોર્પ્શન લો હોવું જોઈએ, એ નોન ઇનફ્લેમેબલ હોવું જોઈએ એટલે કે તે ઝડપથી સળગી શકે તેવો ન હોવો જોઈએ. આ ઇન્સ્યુલેટિંગ પદાર્થના ગુણધર્મો થયા. મિત્રો, અહીં આપણે આપણું આ લો ટેન્શન કેબલનું ચેપ્ટર અહીં આપણે પૂરું કરીએ છીએ. નમસ્કાર મિત્રો, થેન્ક યુ.